હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં. ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ અને હું મસ્ત મજાની બ્રશ કરીને ફ્રેશ થઈ ગઈ છું. ચલો તાણ હવે ચા નાસ્તો બનાવીએ. તો ગીતીબુન અહીંયાથી જવાનું નોકરી બરાબર, એટલે જો ઈવન માટે ટિફિન બનાવી દીધું અને ભરી દીધું એમ કે લોટ બાંધેલો તે આપણી રોટલી કરું, 2-3 ચા મેકી દો, પછી કચરા પોતાને બધું કરું. તો ચલો તાન ગાઈસ હવે ચા નાસ્તો બનાવી દો. તો ગાઈસ, તમારા ભોણીબા નણંદીમને આવ્યા હતા બધા, તેવા પાછો ઘેર હેડ્યો. સવારમાં 6 જેવું થયું હોય ને હવે ઘેર હેડ્યો. અહીંયા ગુડ મોર્નિંગ. તૈયાર થઈ. ગુડ બાય નહીં, એકલું બાય કહેવાય. ગુડ બાય તો હંમેશા માટે જતું હોય ન કહેવાય. હંમેશા માટે કદી આવવાનો જ નહીં તમે, તો પછી તાર અકતા ને જોવા રહેવું હોય તો તાર કોણ કે એરી ક્યાં જવો ને ફોન તો તમારે લીધું પેલા જગ ઉપર બધું કોક પડ્યું હતું લાયક નહીં યાર. જવું ફોન ફોન બિહાર દેજો. પરવીન ના જોડે શું કરે જશે જ નહીં, જોવા કા જશે જ નહીં. દીદી તો રે તો હા નહીં પા દીદી દીદી કહેતી ના કે મારે મને ગણે પર જવું એમ ના કહેતી પાછી. રવત રહી જાય ફોન લઈ લે ને મમ્મી. કાલ આવવાનો લઈ લે ને કાલ આવવાનો હે. ખાલી પેલું તાર બધું લીધું જગ ઉપર પડી હતી જગ. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને આજે જવાનું વિસનગરમાં. અને જો પિંચાએ રોટલી આજે જાતે બનાવી. ચો હંતા દીધી લે બનાવી, જુઠ્ઠું ના બોલ. બતાય જો બતાવું. આ રે જો ગાઈસ, પિંચાએ જાતે રોટલી બનાવી. એની રોટલી જુઓ, સમોસા જે સારું, પણ આમ તો કરી તેવું વધુ ના આવે. કોઈક દાન મજરે આવે, કોઈક ઘેર ના આવે. તો ચલો તાન હું મસ્ત મજાનું માથું બાથું બાંધી દઉં. પછી કપડાં ધોવાના, કપડાં બપડા ધોઈને પછી જઈએ વિસનગર. ગાઈસ, અમે વિસનગર જવા માટે નીકળી ગયા છીએ. હું નજીક બે અને ઇવન પગમાં શીખે ફોહ પહેરી જઈએ કાઢો હજો નાઇટીમાં ને હજી મારા આરુભાઈને ઊંઘાડીને પછી નીકળે છીએ અમે. તે ચલો તાન કહો વિસનગર જઈએ. આઈબ્રોને એવું કરવાનું અને મંગળસૂત્ર ને એવું લેવું હતું. ચલો તાન નીકળીએ વિસનગર જવા માટે. તો ગાઈસ, અમે આવી ગયા છીએ મોલમાં. હું નજીક બે જો હું તમને બતાવું. હજી શીખવું ખરીદો. પહેલા માટે બોટલ લે આમ અને અમે કપડાં ધોવાનું, સાબુન, ચા ને એવું બધું લેવાનું. તો ચલો તાન કહું લઈ લઈએ, પછી ઘેર જઈએ નાસ્તો વાસ્તો કરી. તો ગાઈસ, અમે નાસ્તો કરવા આવી ગયા છીએ અને ઓર્ડર આપ્યો છે વડાપાવ. જો હજી તો ઝાપટવા માંડ્યા. મને તો નહીં ભાવતો વડાપાવ. શું તો ગાઈસ, મને નહીં ભાવતો. જો મારો પડી જ રહ્યું એટલે હજી ખાઈ જશે. ચાલો, તમને નતો ભાવતો તો કરવા ઓર્ડર આપ્યો તો તારે. મને ગરમ બહુ એ પાછો ગરમ લાવી જવો. ચલો તાને હવે નાસ્તો કરીને ઘેર નીકળીએ. બધું ઓલમોસ્ટ કોમ પતી ગયું. હવે ઘરે નીકળીએ હજી. તો ગાઈસ, ને હું વિસનગરથી મંગળસૂત્ર તો મારે એવું ને એવું પડ્યું. એક જ વખત મેં પહેર્યું હતું, પણ એમ કે દોરી તૂટી જતી. જો આ રહી નવી નવી. તે હજી હું દોરી નવી લાવી, તે હજી મને ફિટિંગ કરી આલો જુઓ. અને આ એક બીજું ઘેર પહેરવા માટે લાવી. ખાલી આટલો ડાયમંડ જ છે ખાલી જુઓ. મોરી એક વખત આવું લાવી હતી, એના ફરીથી લાવી આવું. જો ફિટિંગ કરશે અમારા આરુભાઈ. જુઓ બોલે છે ગગો ગોડો. હું કહી યારું તું યાર. તો ફિટિંગ થઈ જાય પછી હું તમને બતાવું કમ્પ્લીટ.
ગાઈસ હજી તો ઓટો મારીને આવી ગયા છે. શું કરો છો? આટલે પાછો આવ્યો ઘરની થી આવ્યો તો છોકરો દડો બેઠો જ્યાં તો ચાંદ ના જાન તમે. છોકરો જો થયો ઉભો રહ્યો એ પાલું છો નંગ્યું લ્યા. પાલું છો નંગ્યું પાલું. જો ફેંકીને છે વાતો રે. હવે આ કિલો પેટતા ને આતે તો ઉપાડ નહીં જતા ને એ ના બાજુ મંદિરનું કામ ચાલુ છે. કાલ થવું બધું ને બધું આવી ગયું. હવે ચાલુ થઈ ગયું મંદિરનું કામ. અલે આર્યું આરું ઓ ભરે છે. નારુબે જઈએ દુકાને સિંગદાણા લેવા માટે. ચમકો અમારે સંભાર બનાવવાના એટલા માટે હજી કોમમાં હતા એટલે હું નારુબે જઈએ નહીં યારું. જો એ જોવો તમે એ આરું તેડ્યો એટલે મોબાઈલ હલલ કરો. ગોગા તમને મંદિરે આરતી ચાલુ થઈ ના એટલે ગીતો વાગવા પછી આરતી થશે. તો ચલો તા હવે દુકાને જઈને લઈ આવીએ. સાંજના વાગી ગયા છે 7:30 અને 7:30 અમારો જમવાનો ટાઈમ ફિક્સ છે એટલે જમવાનું બનાવવાનો ટાઈમ ફિક્સ છે. તો કાલે તો જ્યાં તા માતાજીનું શિખર અને જે આરસની થાંભલીઓ લાવવાની હતી એ લેવા માટે એટલે કાલે કોઈ વ્લોગ બન્યો એટલે બન્યો છે પણ લગભગ થોડો ઓછા ટાઈમનો બન્યો કેમ કે બહુ ફરવાનું ને એવું હતું. ગરમી બહુ હતી. અંબાજી બાજુ જે કોટેશ્વરનો પટ્ટો કહેવાય એટલે વધારે વ્લોગ વિડીયો શૂટિંગ કરી નહીં શક્યા પણ અમુક 4-5 મિનિટનો વિડીયો બની ગયો. હજુ અપલોડ કરવાનો બાકી છે કેમ કે ટાઈમ હમણાંથી મળતો નથી. 2-3 દિવસથી બહુ બીજી છું હું. ખાવાનું શું બનાવ્યું હતી? સંભાર. આપણું ફેવરેટ હો સંભાર પાછું. તો ગઈ જુઓ સંભાર મૂકે આવું થાય એટલે ચણા લોટ હોય અને આ લોટ બોધી કાઢ્યો. ચેનનો બોધ્યો એટલે કાળો થઈ ગયો. તો ગઈ જો મોઢું કાળું કરી દીધું એટલામાં તો કરજો પેલું એના જેવું મોઢું કર્યું કરજે આમ વાદરી જેવું કરીએ કમ્પ્લીટ એટલે એવું મોટું તને એક્ટિંગ સારી આવે. તો ગાઈસ જો આજે જમવામાં બનશે અમારા ઘરે સંભારિયા એટલે કે શું કહેવાય ને રવૈયાની સબ્જી એટલે ભરેલા રવૈયા અને આપણે દેશી ભાષામાં કહીએ ડેટી. સાચી વાત ને. અને રોટલી અને સંભારીઓ લગભગ બહુ ટાઈમ થઈ ગયો ખાધા ને. સંભારીઓ ખાધા ઘણો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ ફાઇનલી આજે અમારા ઘરે સંભારિયા અને રોટલી અને દૂધ અને છાશ. દૂધ ખાલી હું એકલો જ ખાઉં, બીજા બધા છાશ ખાયા. તો ગાઈસ ચલો આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું આવા જ નવા વ્લોગમાં કાલે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, શેર, લાઇક અને કમેન્ટ કરજો. તો આવા જ નવા વ્લોગ તમને મળતા રહેશે. અને અમારા વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ના ભૂલતા. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતા.